હલો ફ્રેન્ડ્સ, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચર્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું ગુંજન ચાપાણી અને મિત્રો આજે આપણે વાત કરીશું જીવ વિજ્ઞાન ધોરણ 11 ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણ. તો ચલો મિત્રો આપણે વાત કરીએ વર્ગીકરણ ક્ષેત્રમાં ફાળો આપનાર મુખ્ય વૈજ્ઞાનિકોનું પ્રદાન. આ વાત જે છે મિત્રો આપણે એનસીઈઆરટી પ્રમાણે કરીશું. હવે મિત્રો જોઈએ તો સૌ પ્રથમ કે વર્ગીકરણ પહેલાં તો શા માટે કરવામાં આવશે એના વિશે આપણે વાત કરીએ કે વર્ગીકરણ શા માટે. હવે મિત્રો સમજો વર્ગીકરણનો હેતુ શું છે. વર્ગીકરણનો હેતુ મિત્રો એટલો છે કે કોઈ પણ પ્રાણી અથવા તો વનસ્પતિ ને આપણે શોધતા હોય એમના વિશેનો આપણે અભ્યાસ કરવો હોય એવી પરિસ્થિતિમાં એને ચોક્કસ જગ્યાએ શોધીએ અથવા તો ચોક્કસ વર્ગીકરણ પ્રમાણે આપણે એની વિશે સમજીએ, એમને શોધીએ, એમના વિશેનો અભ્યાસ કરીએ તો એ મિત્રો આપણને જે છે સહેલું પડે. એની સરખામણી આપણે ગમે ત્યાં એને જો મૂકી દઈએ કે કોઈ પણ વર્ગીકરણ જેવી કોઈ વસ્તુ જ ન હોય તો આપણને અભ્યાસમાં સરળતા રહે નહીં. હવે દાખલા તરીકે મિત્રો આપણે એક ઘરના એક્ઝામ્પલથી સમજીએ. દાખલા તરીકે રસોડાની અંદર બધું અસ્તવ્યસ્ત છે. અથવા તો તમે એવું કહી શકો કે વાસણોનો ઢગલો પડ્યો છે. આ ઢગલામાંથી મિત્રો જે છે એ તમારે એક ચમચો અથવા તો ચમચી શોધવાની છે. તો આ ચમચી શોધવી સહેલી પડશે નહીં મિત્રો, કારણ કે આખો ઢગલો જે છે તમે ફોરશો એની અંદર તમને ક્યારેક એવું બને કે ચમચી સામે જ પડી હોય, ક્યારેક એવું બને ખૂબ અંદર હોય કે જેની મદદથી એ મળે નહીં. પરંતુ આ જો વાસણો છે એને વ્યવસ્થિત ગોઠવેલા હોય તો વ્યવસ્થિત ગોઠવેલા છે તો ચમચીના સ્ટેન્ડમાંથી તમને ચમચી જે છે આરામથી મળી જશે. જે જગ્યાએ બાઉલનું સ્ટેન્ડ છે ત્યાંથી બાઉલ મળી જશે, રકાબીનું સ્ટેન્ડ છે ત્યાંથી રકાબી મળી જશે. શા માટે? કારણ કે ગોઠવણી કેવી છે? વ્યવસ્થિત છે. એ જ રીતે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વર્ગીકરણની એટલા માટે આવશ્યકતા છે કે જેની મદદથી આપણે કોઈ પણ પ્રાણી કે વનસ્પતિ વિશે જ્યારે અભ્યાસ કરતા હોઈએ ત્યારે આપણે વાત કરી શકીએ કે આ ફેમિલી, આ ઓર્ડરનું, આ ક્લાસનું, આ સુપર ક્લાસના પ્રાણી વિશે જે છે એ અમારે અભ્યાસ કરવો છે તો એની બુક કઈ છે. કે બુક અથવા તો કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ વ્યક્તિને એને કેરેક્ટર પૂછો તો તમને કહી દે કે આ વર્ગના જે છે આ જ કેરેક્ટર છે, આ જ એના લક્ષણો છે. તો એ જ રીતે અહીંયા વર્ગીકરણની જે છે એ જરૂરિયાત છે જીવ વિજ્ઞાનની અંદર. હવે મિત્રો વર્ગીકરણ એટલે શું? તો કે સમગ્ર જીવ સૃષ્ટિ, દાખલા તરીકે પૃથ્વી છે તો પૃથ્વી ઉપર હજારો સજીવો વસવાટ કરે છે. પૃથ્વી એની ઉપર હજારો સજીવો વસવાટ કરે. આ હજારો સજીવો જે વસવાટ કરે છે મિત્રો, એમાં થી આપણે કોઈ વિશે અભ્યાસ કરવો હોય તો એને વર્ગીકરણમાં વર્ગીકૃત કરવાથી એ અભ્યાસ સહેલાઈથી થઈ શકે. માટે ઘણા વર્ષોથી અથવા તો વાત કરીએ તો કે જ્યારથી માનવ સંસ્કૃતિ અથવા તો સભ્યતા શરૂ થઈ છે ત્યારથી થોડું વર્ગીકરણ જે છે મનુષ્ય કરતો આવ્યો છે. અહીંયા આપણે એવા નોંધપાત્ર વૈજ્ઞાનિકો વિશે વાત કરવી છે કે જેમણે વર્ગીકરણમાં સારો એવો ફાળો આપ્યો છે. હવે મિત્રો આપણે વાત કરીએ તો માનવ સંસ્કૃતિની શરૂઆતથી જ જે છે એ વર્ગીકરણની શરૂઆત થઈ. એની અંદર આપણે જોઈએ તો પહેલાં જે છે એ વર્ગીકરણ જે છે એ ક્યાંને આધારે થતું હતું? તો કે ખોરાકને આધારે.
કેવા આશ્રય સ્થાનની અંદર સજીવ વસવાટ કરે છે એના આધારે. બીજું, પહેરવેશ હોય. પહેરવેશ મોટે ભાગે મનુષ્યોમાં હોય, બીજા પ્રાણીઓમાં મિત્રો જોવા મળતો નથી, એટલે આપણે અત્યારે એને વિશે વાત કરીશું નહીં. બીજું, કેવી રીતનો ખોરાક લેશે, કેવા પ્રાકૃતિક નિવાસસ્થાનમાં વસવાટ કરે છે, આ બધી વસ્તુ જે છે એને આધારે જે છે એ વર્ગીકરણ કરવામાં આવતું હતું મિત્રો. હવે સૌ પ્રથમ વર્ગીકરણની વાત કરીએ આપણે, કે જે વર્ગીકરણ જે છે ક્યારે થયું એના વિશે આપણે વાત કરીશું. વર્ગીકરણ સૌ પ્રથમ એરિસ્ટોટલ દ્વારા થી 322 બિફોર સેન્ચુરી, એટલે કે ઈસવીસન 382 થી 322 ઈસવીસન પહેલા જે છે એ એરિસ્ટોટલે સૌ પ્રથમ જે છે વર્ગીકરણ કર્યું. હવે મિત્રો અહીંયા એરિસ્ટોટલ વિશે વાત કરવામાં આવે. એરિસ્ટોટલ ક્યારે? 382 થી 322 બિફોર સેન્ચુરી. એણે કઈ રીતે વર્ગીકરણ કર્યું? તો કે બાહ્યાકાર રચનાના આધારે. બાહ્યાકાર રચનાના જે લક્ષણો છે ઉપયોગ કરીને એણે કર્યું. હવે મિત્રો, બાહ્યાકાર લક્ષણો કોને કહેવાય? દાખલા તરીકે કોઈ પણ મનુષ્ય છે તેની અંદર તમને શું જોવા મળે? 2 હાથ, 2 પગ, 2 નાસિકા છિદ્રો, 2 કાન, 2 આંખ. ટૂંકમાં તમને બહારથી જે રચના દેખાય એને આપણે કહીએ બાહ્યાકાર વિદ્યાના લક્ષણો. દાખલા તરીકે કોઈ વનસ્પતિ વિશે વાત કરવામાં આવે તો એમના પર્ણો, એમનું પ્રકાંડ, એ પ્રકાંડની ઉપર આવેલી છાલ, એમનું પુષ્પ, એમનું ફળ, એમની કેવી રચના છે, આ રચના થઈ બાહ્યાકાર વિદ્યા. આ બાહ્યાકાર વિદ્યાના લક્ષણોને આધારિત વનસ્પતિને એણે 3 ભાગમાં વહેંચી. પહેલા છોડ, બીજા ક્ષુપ અને ત્રીજા વૃક્ષ. આ જ રીતે મિત્રો એણે પ્રાણીઓને પણ વહેંચ્યા. પ્રાણીઓને કઈ રીતે વહેંચ્યા મિત્રો? એક તો લાલ રુધિરવાળા, અને બીજા રંગહીન રુધિરવાળા. આ રીતે એરિસ્ટોટલે વહેંચ્યા વનસ્પતિઓને 3 ભાગમાં, છોડ, ક્ષુપ અને વૃક્ષમાં. પ્રાણીઓને લાલ રુધિરવાળા અને રંગહીન રુધિરવાળા પ્રાણીઓની અંદર જે છે એમણે વહેંચ્યા. હવે મિત્રો આપણે વાત કરીશું બીજા વૈજ્ઞાનિક વિશે. બીજો વૈજ્ઞાનિક જે છે એ છે કેરોલસ લિનિયસ. કેરોલસ લિનિયસ. કેરોલસ લિનિયસનો સમયગાળો છે મિત્રો 1707 થી 1778. એમણે જે વર્ગીકરણ પદ્ધતિ આપી એને કહેવામાં આવે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. ટુ કિંગડમ ક્લાસિફિકેશન. એમણે 2 સૃષ્ટિની અંદર આખી સમગ્ર સૃષ્ટિને 2 સૃષ્ટિમાં વિભાજિત કરી. પહેલી સૃષ્ટિ વનસ્પતિ, એટલે કે વનસ્પતિને સજીવો તરીકે લીધા, અને બાકીના સૃષ્ટિની અંદર પ્રાણીઓને લીધા. એટલે એમણે દ્વિસૃષ્ટિમાં 2 ક્લાસિફિકેશન કર્યા. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એમણે 2 વિભાગમાં સૃષ્ટિને વહેંચી. એટલે એને કહેવામાં આવે 2 કિંગડમ ક્લાસિફિકેશન અથવા તો દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ.
આ વર્ગીકરણ જે છે મિત્રો સહેલાઈથી કરી શકાય, સહેલાઈથી કરી શકાય. અને આ જ વર્ગીકરણ મિત્રો સહેલાઈથી સમજી પણ શકાય, સહેલાઈથી સમજી પણ શકાય. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ. પરંતુ ઘણી સંખ્યામાં સજીવો જે તે કક્ષામાં સમાવેશિત થતા ન હતા. માટે આ દ્વિસૃષ્ટિ નામકરણ પદ્ધતિ ટુ કિંગડમ ક્લાસિફિકેશન્સ જે છે એ કેવી જણાય? અયોગ્ય, કે આ જાતનું વર્ગીકરણ ચાલે નહીં. ત્યાર પછી નવી વર્ગીકરણ પદ્ધતિ આવી, એમના વિશે આપણે વાત કરીએ. હવે મિત્રો જો સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આપણે આગળ વાત કરીએ. વર્ગીકરણ પદ્ધતિમાં શા માટે સુધારા કરવાની જરૂરિયાત જણાય? તો હવે એની અંદર આપણે વાત કરીએ. એક તો પહેલું મિત્રો, અત્યાર સુધી આપણે જે વાત કરી બે વૈજ્ઞાનિકો વિશે, એમણે જે વર્ગીકરણ પદ્ધતિ આપી, એડવાન્સ ટેકનોલોજી જેમ જેમ આવતી ગઈ એમ એમ એ વર્ગીકરણ પદ્ધતિ જે છે નકામી બનતી ગઈ. શા માટે? એના વિશે વાત કરીએ. તો કે સંપૂર્ણ બાહ્યાકાર અભ્યાસ ઉપરાંત બીજા લક્ષણ જેવા કે કોષ રચના. મિત્રો જુઓ, દરેકે દરેક પ્રાણીને વનસ્પતિની કોષ રચના એમની જે પ્રક્રિયાઓ છે એના આધારિત હોય. બીજું, કોષ દિવાલ અલગ અલગ હોય. દાખલા તરીકે તમે વનસ્પતિની કોષ દિવાલ વાત કરો તો એ સેલ્યુલોઝની બનેલી હોય, ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી હોય, પ્રાણીઓમાં કોષ દિવાલનો અભાવ જોવા મળે. આ સિવાય વાત કરીએ પોષણનો પ્રકાર. પોષણ પ્રકારની મિત્રો વાત કરવામાં આવે તો બે પ્રકાર છે સામાન્ય રીતે. હવે એક આપણે જેને કહીએ સ્વયંપોષી અને બીજા જે છે પરપોષી. સ્વયંપોષીમાં ફરી પાછા જે છે બે પ્રકાર છે. એક પ્રકાર એવો છે કે જે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી અને પોતાનો ખોરાક જાતે તૈયાર કરે, દાખલા તરીકે વનસ્પતિ. બીજા એવા છે કે જે રસાયણનો ઉપયોગ કરીને સંશ્લેષણ કરે અને ખોરાક બનાવે અને આ ખોરાકનો તેઓ ઉપયોગ કરે. અને આ સિવાયના પરપોષીમાં એવા પ્રાણીઓ પોષણ પદ્ધતિની અંદર આપણે વાત કરીએ. અહીંયા જુઓ, હું તમને તફાવત પાડું. સ્વયંપોષી અને પરપોષી. સ્વયંપોષીમાં ફરી પાછા બે પ્રકાર, એક પ્રકાશ સંશ્લેષી અને બીજા રસાયણ સંશ્લેષી. પરપોષીની અંદર આપણે વાત કરીએ તો વનસ્પતિનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, માંસાહારી પણ હોઈ શકે, વિષમપોષી પણ હોઈ શકે, મૃતોપજીવી પણ પોષણ હોઈ શકે. એટલે એમાં ઘણા બધા જે છે એ તમે વર્ગીકૃત કરી શકો. આપણે અહીંયા મિત્રો ટેક્સ્ટબુક પ્રમાણે જે છે એ ચાલશું. આ સિવાય મિત્રો જો વાત કરીએ તો પોષણ પ્રકાર સિવાય નૈસર્ગિક નિવાસ સ્થાન અલગ અલગ હોય બધાના, વનસ્પતિઓના અને પ્રાણીઓના. બીજું, બધાનો ઉદ્વિકાસ જે છે એ અલગ અલગ રીતે થયેલો હોય, એટલે ઉદ્વિકાસીય સંબંધો અલગ અલગ હોય. માટે જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી ગઈ એમ એમ જે છે ઘણું બધું નવું જાણવા મળતું ગયું.
અને આ બધું જાણવા મળ્યું એ પ્રમાણે ઘણા બધા કન્ફ્યુઝન્સ ઊભા થયા કે જેને કારણે એક નવી જ વર્ગીકરણ પદ્ધતિની જે છે મિત્રો જરૂરિયાત જણાય. ધીમે ધીમે જે છે મિત્રો સુધારા તો થતા જ હતા, પણ યોગ્ય સુધારા નહોતા થતા. હવે મિત્રો આપણે વાત કરીએ અત્યારે જે આપણે પોષણ પદ્ધતિની વાત કરીશું એની અંદર અને વર્ગીકરણની અંદર વાત કરીશું એ છે વિટેકરનું 5 સૃષ્ટિ વર્ગીકરણ. વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણની અંદર વિટેકર R.H. વિટેકર એનું પૂરું નામ. R.H. વિટેકરે સમગ્ર જીવ સૃષ્ટિને 5 ભાગની અંદર જે છે વિભાજિત કરી. આ ભાગની અંદર મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનો મિત્રો સમાવેશ થાય છે. એમણે શેના આધારે જે છે એ સમગ્ર સૃષ્ટિને 5 ભાગમાં વહેંચી. એક તો પહેલું એમણે કોષનો પ્રકાર જોયો, કેવા કોષ છે, આદિકોષ કેન્દ્રીય છે કે સુકોષ કેન્દ્રીય છે, પ્રોકેરિયોટ છે કે યુકેરિયોટ છે. બીજું કોષ દિવાલ. કોષ દિવાલ હાજર પણ હોય, ગેરહાજર પણ હોય. સેલ્યુલોઝની, લિગ્નિનની, કાઇટિનની બનેલી છે કે શેની બનેલી છે. ત્રીજું કોષ કેન્દ્ર પટલ. જો આદિકોષ કેન્દ્રીય હોય તો ગેરહાજર હોય, સુકોષ કેન્દ્રીય હોય તો હાજર હોય. બીજું દૈહિક આયોજન. એક કોષનું પણ હોય, ઘણા બધા કોષોનું પણ હોય. પેશી, ઘણા બધા કોષો મળીને પેશી અંગ સ્તરીય પણ આયોજન હોય અને અંગતંત્ર સ્તરીય પણ આયોજન હોય. બીજું પોષણ પદ્ધતિ. સ્વયંપોષી પણ હોય, વિષમપોષી પણ હોય. તો મિત્રો આ બધી ઘટનાઓને આધારે આપણે વાત કરી શેનો એને માપદંડોમાં સમાવેશ કર્યો. કોષ રચનાનો, સુકાય આયોજનનો, પોષણ પદ્ધતિનો, પ્રજનન અને જાતિ વિકાસકીય સંબંધો. આ બધાના માપદંડને આધારે એણે 5 સૃષ્ટિની અંદર આખું વર્ગીકરણ કર્યું. હવે મિત્રો સુકાય રચના. સુકાય કોને કહેવાય? સુકાય જે છે એ તમે લીલ જોઈએ છે. લીલના તંતુને જે છે એ સુકાય તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. ઓકે, તાંતણાઓ જેવી થ્રેડ્સ જેવી રચના હોય એને આપણે કહીએ સુકાય રચના. ચાલો મિત્રો વાત કરીએ વિટેકર. R.H. વિટેકરે 1969ની અંદર આપેલી પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, 5 કિંગડમ ક્લાસિફિકેશન. હવે એની અંદર આપણે વાત કરી કે 5 ભાગમાં સૃષ્ટિને વહેંચી. મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. હવે આ બધાનો મિત્રો આપણે અભ્યાસ કરીએ. આપણે એક એકનો અભ્યાસ કરીશું. પહેલો અભ્યાસ આપણે શરૂ કરીશું મોનેરાથી. હવે મિત્રો મોનેરાની અંદર કોષનો પ્રકાર આદિકોષ કેન્દ્રીય. કઈ રીતે તમે યાદ રાખશો? તો એક્ઝામ્પલ યાદ રાખીને. મોનેરાનું એક્ઝામ્પલ છે મિત્રો બેક્ટેરિયા. આપણે આગળના લેક્ચર્સની અંદર વાત કરી ગયા મિત્રો કે બેક્ટેરિયાની અંદર જે છે એ કોષ કેન્દ્ર પટલ સુવિકસિત ન હોવાને કારણે એમને આદિ કોષ કેન્દ્રી કહેવામાં આવે અથવા તો કોષ કેન્દ્ર પટલનો અભાવ. બીજું કોષ દિવાલ અહીંયા જે છે એમાં સેલ્યુલોઝ હોતું નથી, એટલે સેલ્યુલોઝ વિહીન પોલીસેકેરાઇડની બનેલી છે અને સાથે સાથે છે એમિનો એસિડની. આવી કોષ દિવાલને કહેવામાં આવે પેપ્ટિડોગ્લાયકન. પેપ્ટિડોગ્લાયકનની બનેલી. મિત્રો લખી લેજો, પેપ્ટાઇડ અને ગ્લાયકન્સ જે છે એ છે પોલીસેકેરાઇડ, એટલે એને કહેવામાં આવે પેપ્ટિડોગ્લાયકન. બીજું આદિકોષ કેન્દ્રીય છે માટે કોષ કેન્દ્ર પટલ ગેરહાજર. એક જ કોષીય રચના છે એટલે દૈહિક આયોજન કેવું છે? કોષીય. બીજું બેક્ટેરિયાની અંદર સ્વયંપોષી પણ બેક્ટેરિયા હોઈ શકે. સ્વયંપોષીમાં 2 પ્રકાર, રસાયણ સંશ્લેષી અને પ્રકાશ સંશ્લેષી. રસાયણ સંશ્લેષી કોનો ઉપયોગ કરે? તો કે રસાયણનો ઉપયોગ કરે મિત્રો.
એ રસાયણનો ઉપયોગ કરી અને જે છે એ ખોરાક બનાવવાની પ્રક્રિયા કરે, જ્યારે પ્રકાશ સંશ્લેષી જે છે એ પ્રકાશનો ઉપયોગ કરી અને ખોરાક જે છે એ બનાવવાની પ્રક્રિયા સાથે જે છે એ મિત્રો સંકળાયેલા છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ઘણા બેક્ટેરિયા મૃતોપજીવી પણ હોય છે. મૃતોપજીવી એટલા માટે કારણ કે એ સડતા મૃત પદાર્થો ઉપર જે છે એ પોતાનું જીવન ગુજારે છે અને એમાંથી જે છે ખોરાક પ્રાપ્ત કરે છે માટે. બીજું મિત્રો પરોપજીવી. પરોપજીવી એટલા માટે કારણ કે તેઓ કોઈકના શરીરની અંદર રહીને જે છે એ વસવાટ કરે છે, બીજા ઉપર તેમના જીવનનો આધાર છે, એટલે પરોપજીવી. બીજું મિત્રો આપણે વાત કરીએ આગળ પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટાની અંદર મિત્રો સમાવેશ થાય છે યુગ્લિનોઇડ અથવા તો યુગ્લિના, ડાયનોફ્લેજેલેટ્સ. યુગ્લિના જે છે મિત્રો કસાધારી પ્રાણી છે, દેખાવમાં થોડુંક પેરામિશિયમ જેવું લાગે છે. બીજું સુકોષ કેન્દ્રીય છે. કોષ દિવાલની હાજરી કેટલાકમાં ગેરહાજર. જેમાં હાજર હોય એમાં શેની બનેલી તો કે સેલ્યુલોઝની. કોષ કેન્દ્ર પટલ હાજર છે, શું કામે? કારણ કે સુકોષ કેન્દ્રીય કોષ છે માટે. દૈહિક આયોજન મિત્રો કોષનું બનેલું છે, એક જ કોષનું. સ્વયંપોષી પણ છે અને વિષમપોષી પણ છે. હવે અમુક પ્રાણીઓ એવા છે કે જ્યારે સૂર્યપ્રકાશની હાજરી છે ત્યારે સ્વયંપોષી, અને જ્યારે સૂર્યપ્રકાશ હાજર ન હોય ત્યારે એવી પરિસ્થિતિમાં વિષમપોષી, એટલે કે ખોરાક જે છે બહારથી લે છે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો આપણી જે છે આગલી સૃષ્ટિ જે છે મિત્રો એ છે આપણી ફૂગ. ફૂગ વિશે મિત્રો વાત કરવામાં આવે તો ફૂગ જે છે એ સુકોષ કેન્દ્રીય છે, એટલે એને કહેવામાં આવે યુકેરિયોટા. આપણે આગળ વાત કરી મિત્રો યુકેરિયોન. કેરિયોન એટલે કે કોષ કેન્દ્ર. યુનો મતલબ સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતા, એને આપણે કહીએ યુકેરિયોટા. બીજું મિત્રો આપણે આગળ વાત કરીએ તો કોષ દિવાલની હાજરી જે કાઇટિન અથવા તો ફંગસની બનેલી છે. બીજું કોષ કેન્દ્ર પટલ મિત્રો હાજર છે. દૈહિક આયોજન કેવું છે? બહુકોષીય. મિત્રો આ રીતે જે છે એ ફૂગની જે છે એ કવક તંતુઓ છે જે કોષોમાં વહેંચાયેલા, એટલે બહુકોષીય છે. ફૂગમાં શું આવેલું હોય? કવક તંતુ. આ કવક તંતુ બધા ભેગા મળીને શું બનાવે? કવક ઝાડ આ રીતની જે છે એ બનાવશે મિત્રો. બીજું ફૂગની અંદર કોઈ પણ પ્રકારનું એવું દ્રવ્ય નથી કે જેને હિસાબે એ પોતે જે છે પોષણ મેળવે. એ વિષમપોષી એટલે બીજા ઉપર આધાર રાખે છે. મૃતોપજીવી એટલે સડેલા લાકડા અથવા તો મનુષ્ય કે બીજા કોઈ અન્ય પ્રાણીના મૃતદેહો ઉપર પણ જે છે એ પોતાનું જીવન જે છે વ્યતીત કરે છે, અને કોઈકના શરીર ઉપર વસવાટ કરીને પરોપજીવી તરીકે પણ તેમનું જીવન વ્યતીત કરે છે. ચોથી સૃષ્ટિ વિશે વાત કરીએ મિત્રો. ચોથી સૃષ્ટિ છે વનસ્પતિ સૃષ્ટિ. તમને બધાને ખબર જ છે કે વનસ્પતિ સૃષ્ટિ જે છે એ નાનાથી માંડીને મોટા, હવે આંગળી ઉપર આવતા વનસ્પતિથી માંડી અને 400-500 ફૂટના વૃક્ષો સુધી જોવા મળે. કોષો કેવા? તો કે સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતા, એટલે આપણે એને કહીએ યુકેરિયોટા અથવા તો સુકોષ કેન્દ્રીય. કોષ દિવાલની હાજરી. કોષ દિવાલ શેની બનેલી? સેલ્યુલોઝ, લિગ્નિન. લિગ્નિનનું જે છે અથવા તો પેક્ટિનનું જે છે મિત્રો સ્થૂલન પણ એની અંદર જોવા મળે. કોષ કેન્દ્ર પટલ જે છે એ સુકોષ કેન્દ્રીય હોવાને કારણે હાજર છે. પેશીઓ. ઘણા બધા કોષો મળીને પેશીની રચના કરે, અને પેશીઓ ઘણી બધી ભેગી મળીને અંગની રચના કરે મિત્રો. બીજું હરિત દ્રવ્ય ધરાવતા હોવાથી પ્રકાશ સંશ્લેષણ કરે પ્રકાશની હાજરીમાં, અને પોતાનો ખોરાક જે છે મિત્રો જાતે તૈયાર કરે. હવે આપણે વાત કરીએ મિત્રો છેલ્લી સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ. પ્રાણી સૃષ્ટિની અંદર કોષ કેન્દ્ર સુવિકસિત,
કોષ દિવાલ જોવા મળતી નથી. બીજું, કોષ કેન્દ્ર પટલ હાજર. અહીંયા જે દૈહિક આયોજન પેશી, પહેલાં કોષ હશે, કોષો ભેગી મળીને પેશીઓ, પેશીઓ બધી ભેગી મળીને અંગ બનશે અને અંગો બધા ભેગા મળીને અંગતંત્ર બનાવશે. બીજું, વિષમપોષી અથવા તો હોલોઝોઇક કે મૃતોપજીવી પોષણ પદ્ધતિ. હોલોઝોઇકનો મતલબ અહીંયા મિત્રો સમજજો. લેટિન વર્ડ છે હોલોનો મતલબ થશે આખું અને જોઇકનો મતલબ થાય પ્રાણી. એવા પ્રાણીઓ કે જે ખોરાકમાં વાયુ, પ્રવાહી અને ઘન પદાર્થો લેતા હોય. બીજું, આ પ્રક્રિયા જે છે ઘણી બધી રીતે થાય. એના એક્ઝામ્પલની અંદર જે છે એ મનુષ્ય જે છે એનું ઉત્કૃષ્ટ એક્ઝામ્પલ છે મિત્રો. તો આ વાત થઈ મિત્રો વર્ગીકરણ પદ્ધતિઓ વિશે. આવતા નેક્સ્ટ લેક્ચરમાં જે છે એ ફરી આગળ વાત કરીશું. ત્યાં સુધી રજા આપો. થેન્ક યુ, આભાર. એ પહેલાં જે છે મિત્રો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું જે છે એ ભૂલતા નહીં, કે જેની મદદથી નવા વિડીયોની નોટિફિકેશન્સ તમને મળતી રહે.